મેં અનેક પરવારના યુદ્ધ કર્યા તો સતાય જીતવા દેતો નથી તો હવે આ તપસ્વીરે કાઈ પણ રમવાની જરૂર નથી સાલ મારું નાગ પૈસાનો મંત્ર બને અને મારું બ્રહ્મ શક્તિ મારું કે જતે કર્યા તપસ્વી બંધન થઈ જાય રે દશરથ પુત્ર લક્ષ્મણ યુદ્ધ કરવાને તૈયાર થા અરે મેઘનાથ યુદ્ધ ભૂમિ વચ્ચે આવીને ખોટો બકવાસ છોડી દે અને યુદ્ધ કરવા માટે તૈયાર થા ઠાર થઈ ગયો છે તો સાલ મારે લંકાગઢમાં ખબર આપો પણ રે આ લરે લંકાગઢ ને કાંગરે અને આ તો ગુણ તો ઇન્દ્રજીત ના ગવાય અરે તપસ્વી મેં 33 કરોડ દેવતાને પણ પાડ્યા છે તું તો એક સામાન્ય મચ્છર સમાન એક તપસ્વી છો જે હોય ચાલ તેને પ્રભુ શ્રી રામ પાસે લઈ ઉપાડી લઈ જાવ માર્ગનો ભૂલો મારો હંસલો ખોવાણો એ માટે જ નારા કોઈને મળ્યો હોય તો કયો એ કોઈને મળ્યો હોય તો કયો માર્ગનો ભૂલો મારો આ માર્ગનો ભૂલો મારો હંસલો ખોવાણો એ માટે જનારા કોઈને મળ્યો હોય તો કયો રામ ભગવાન આવી ગયા છે અત્યારે ખાસ સમજવાનું આવશે અને બાપા આમ તો આજ આપણે 8મો દિનો સહકાર એવો આપો એટલે રમવા વાળાને મજા આવે પછી पंखी पानी पीने से घटे नहीं सरितानी धर्म की ये धन ना घटे
સહાય કરે રઘુવીર સિયાવર રામચંદ્ર કે જય રઘુવીર રામચંદ્ર કે જય પ્રભુને વિભીષણના પ્રણામ આ લક્ષ્મણજીની આવી હાલત કેમ થઈ ગઈ હે વીર વાનરાજ સુગ્રીવ કહો પ્રભુ આવો તો યુદ્ધમાં અનર્થ કેમ થયો લક્ષ્મણજી કેમ કઈ બોલતા નથી એમની આવી હાલત કેમ થઈ હે પ્રભુ રાવણનો પુત્ર ઇન્દ્રજીત અને લક્ષ્મણજી બે વચ્ચે મહાન અને ભયંકર યુદ્ધ થયું હે પ્રભુ આખરે રાવણનો પુત્ર ઇન્દ્રજીતે બ્રહ્મ શક્તિ મારી જેથી લક્ષ્મણજી મોરસીને ગત પામ્યા હે વીરબંધુ લક્ષ્મણ તમે કેમ કઈ બોલતા નથી મને જવાબ આપો શું તમે મારાથી રિસાઈ ગયા છો હે ભાઈ ઊભા થાવ મને જવાબ આપો મારી વ્યથાને સાંભળો હે ભાઈ તમે તો સદાય મારી સેવા માટે તમારું જીવન અર્પિત કર્યું જય હોય જય હોય અને મારા ચહેરા ઉપર એક નાનકડી દુઃખની રેખા પણ તમે જોઈ નથી શકતા હે ભાઈ શું તમે મારો આક્રંદ નથી સાંભળતા પેટીનો વાલ આપજો જરા હે ભાઈ મારું દુઃખ સાંભળો મને જવાબ આપો બસ બસ મારું દુઃખ સાંભળો સાંભળો જય હોય બાપા મારું દુઃખ સાંભળો સાંભળો ધનુષ ઉઠાવો વીર લક્ષ્મણ રામ નિરાધાર બન્યો બાંધવા રામ નિરાધાર બન્યો બાંધવા છોડી મત જાઓ હે વીર લક્ષ્મણ હે ભાઈ તમે કેમ કઈ બોલતા નથી હે ભાઈ તમારો ભાઈ રામ આજે રણભૂમિની અંદર નિરાધાર બનીને બેઠો છે હે ભાઈ એકવાર તો મને જવાબ આપો શું તમે મારું દુઃખ નથી સાંભળતા તમે તો ક્યારેય મારા ચહેરા ઉપર નાનકડી દુઃખની રેખા પણ આવવા નથી દીધી હે ભાઈ મારો આક્રંદ સાંભળો મને જવાબ આપો બોલ દે વાળી કોલ દે મારા સૈન્યના ચડીદાર લક્ષ્મણ બંધવા બોલ દે એક વાર મુજને બોલ દે બોલ દે વાળી કોલ દે મારા સૈન્યના છડીદાર લક્ષ્મણ બંધવા બોલ દે એક વાર મુજને બોલ દે હે ભાઈ તું મને આમ નિરાધાર ન બનાવ કારણ કે આ જગતની અંદર એક ભાઈનો જ બીજા ભાઈને સહારો હોય છે પછી ભલે બે ભાઈ વચ્ચે અબોલા પણ હોય પણ એ કડવા લીમડાની જેમ એક ભાઈ બીજા ભાઈ માટે ઔષધિ રૂપ બનીને રહે છે હે ભાઈ કંઈક તો મને જવાબ આપો
કડવી હો જાલી બડીને શીતળ એની છાવજો કડવી હો જાલી બડીને શીતળ એની છાવજો બંધુ હોય ભલે બોલડા પણ અંતે પોતાની બાયજો બંધુ હોય ભલે બોલડા પણ અંતે પોતાની બાયજો બોલ દે વાળી કોલ દે મારા સૈન્યના છડીદાર લક્ષ્મણ બંધવા બોલ દે એક વાર મુજને બોલ દે આવ્યા તાયા મેં 3 જણાને જાવ મારે એકલું આવ્યા તાયા મેં 3 જણાને જાવ મારે એકલું માતા સુમિત્રા પૂછશે મુझने ક્યાં છે મારો લક્ષ્મણ માતા સુમિત્રા પૂછશે મુझने ક્યાં છે મારો લક્ષ્મણ ક્યાં છે મારો લક્ષ્મણ હે ભાઈ આપણે મને તો પિતાજીએ એકલાને વનનું રાજ સોંપ્યું હતું પરંતુ તમે મારી સેવા કરવા માટે મારા સેવક બની અને જંગલની અંદર 14 વર્ષનો વનવાસ ભોગવવા મારી સાથે આવ્યા હવે જ્યારે 14 વર્ષનો વનવાસ પૂરો કરી અને હું અયોધ્યાની અંદર જઈશ ત્યારે માતા સુમિત્રા તમારી રાહ જોતા હશે અને એ આશા ભરેલી આંખે આવી અને મને પૂછશે કે મારો લક્ષ્મણ ક્યાં છે તો એને શું જવાબ આપીશ હે ભાઈ તમે જલ્દીથી ઊભા થાઓ તમે કેમ કઈ બોલતા નથી હે ભાઈ મને જો આવા ભાવીની ખબર હોત ને તો હું દુનિયાના દરેક દોષને મારી માથે ચડાવી લેત અહીંયા આવી અને પોતાની સ્ત્રીને પામવા માટે જો મારે તમને ગુમાવવાના છે એવી વાતની મને ખબર હોત તો હું પિતાજીનું વચન પણ તોડી નાખે હે ભાઈ તમે મને જવાબ આપો તમે કેમ કઈ બોલતા નથી બોલ દે વાળી કોલ દે મારા સૈન્યના છડીદાર લક્ષ્મણ બંધવા બોલ દે એક વાર મુझने બોલ દે વાળી કોલ દે મારા સૈન્યના છડીદાર લક્ષ્મણ બંધવા બોલ દે એક વાર મુझने બોલ દે કુવા ઢાકણ પાવઠું ને ઘરની ઢાકણ નાર કુવા ઢાકણ પાવઠું ને ઘરની ઢાકણ નાર બાપનું ઢાકણ બેટડો ને જગનું ઢાકણ જારજી બાપનું ઢાકણ બેટડો ને જગનું ઢાકણ જારજી બોલ દે વાળી કોલ દે મારા સૈન્યના છડીદાર લક્ષ્મણ
બંધવા બોલ દે એક વાર મુજને બોલ દે. એ ભાઈ મારો વિલાપ સાંભળો. આ રણભૂમિની અંદર તમારો મોટો ભાઈ રામ સાવ નિરાધાર બનીને બેઠો છે અને તમારી આ અવસ્થા જોઈ, મારું નિરાધારપણું જોઈ અને સામે જુઓ રણભૂમિની અંદર આ રાક્ષસો કેવા કિક્યારીઓ કરી રહ્યા છે. હે ભાઈ તમે જરા એવો તો વિચાર કરો કે તમારો ભાઈ રામ એકલો આ ભયંકર રાક્ષસોની સાથે કેમ લડશે? હે ભાઈ મને જવાબ આપો. દાનવ દાળ મારે હું એકલો છોડી બંધુ કેરી આશા. દાનવ દાળ મારે હું એકલો છોડી બંધુ કેરી આશા. રણભૂમિ મને લાગે ભયંકર, ઉઠોન લક્ષ્મણ ભાઈજી. રણભૂમિ મને લાગે ભયંકર, ઉઠોન લક્ષ્મણ ભાઈજી. બોલ દે વાળી કોલ દે મારા સૈન્યના છડીદાર લક્ષ્મણ. બંધવા બોલ દે એક વાર મુજને બોલ દે. હે ભાઈ તમે જલ્દીથી ઊભા થાવ. હું અયોધ્યા જઈ અને નગરવાસીઓને અને માતાઓને શું જવાબ આપીશ? હે સર્વે વાનરો, હે પશુઓ, હે પક્ષીઓ, હે સૂરજ દેવતા, હે ચંદ્રમા, તમારી કોઈ પણ પાસે મારા ભાઈને બેઠો કરવાનો જો કોઈ ઉપાય હોય તો મને જલ્દીથી બતાવો. તમે જે કંઈ માંગો એ હું પળવારમાં આપવા તૈયાર છું, કારણ કે મારો ભાઈ લક્ષ્મણ મને પ્રાણથી પણ વધુ પ્રિય છે. હે વાનરો, હે વિભીષણ, હે હનુમાનજી, આપની પાસે જો કોઈ ઉપાય હોય તો જલ્દીથી બતાવો, જેથી કરી મારો ભાઈ બેઠો થાય. હે પ્રભુ, અમારે લંકામાં એક સુસેન નામનો વેદ રહે છે. જો આમાંથી કોઈ યોદ્ધો તેને અહીંયા લઈ આવે તો આનો કાંઈ ઉપાય બતાવે. હે હનુમાનજી, તમે તો મારા અનેક કાર્યો કર્યા છે. તમે મારી જે રીતની ભક્તિ અને સેવા કરી છે એનો બદલો હું કઈ રીતે વાળી છે મને સમજાતું નથી. આ સંસારની અંદર ભગવાન ભક્ત વાત્સલ્ય હોય છે, એટલે ભક્તિ કરનાર વ્યક્તિ પોતાના ભગવાનને ઋણી હોય છે. પરંતુ પ્રથમવાર ભલે તમે મારી ભક્તિ કરો છો, પરંતુ હું તમને ઋણી બની અને કહું છું કે હે હનુમાનજી, વિભીષણના કહેવા પ્રમાણે લંકાની અંદર સુસેન વૈદ્ય નામનો એક વૈદ્ય રહે છે. જો એ આવે તો એ મારા ભાઈની સેવા કરી, મારા ભાઈની ચાકરી કરી અને મારા ભાઈને બેઠો કરી શકે એમ છે. એથી આપ કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર જલ્દીથી જાઓ અને સુસેન વૈદ્યને લઈ પાછા આવો. જેવી પ્રભુની આજ્ઞા. વીર વાનરરાજ સુગ્રીવ, કહો પ્રભુ. મારું મન ખૂબ જ વ્યાકુળ બન્યું છે. મારું મન ખૂબ જ ચિંતા અનુભવે છે. મારો ભાઈ લક્ષ્મણ બેઠો થશે કે નહીં? હે પ્રભુ, જાજો વિલંબ કરવો યોગ્ય નથી, માટે શાંત થાઓ.
આહા, હું તો લંકાની અંદર મારા મકાનની અંદર સૂતો હતો અને આ મારા પલંગ સહિત આ રણભોવીની વિશે મને કોણે લાવીને અહીં લઈ આવ્યું અને અહીં તો એક મહાન વીર ગતિને પામે એવી અવસ્થામાં અત્યારે સૂતા છે. આ તો સર્વ વાનરો છે, રામની સેના છે. હે રામલાલા, આપ મને આવી રીતે શા માટે લઈ આવ્યા? કારણ કે હું લંકાનો વૈદ છું અને જો મને તમે અહીં લઈ આવ્યા અને રાવણને ખબર પડશે કે સુસેન વૈદ અમારા દુશ્મનની સાવણીમાં ગયા છે તો મારા પ્રાણ પણ નહીં રહેવા દે. માટે તમે મને જેવી રીતે લાવ્યા એવી રીતે પાછો મોકી જ જાઓ. હે સુસેન વૈદ, તમે આવા કઠોર વચનો ન કહો. તમે એવું કહ્યું કે આ વીર પુરુષ વીર ગતિને પામવા જઈ રહ્યો છે. આવા કઠોર વચનો કહી અરે મારા મનને વ્યથિત અને દુખી ન કરો. હે વૈદરાજ, આ જગતની અંદર ચિકિત્સકનો વૈદનો એક જ ધર્મ હોય છે અને માનવતા. એનો કોઈ પણ દર્દી એની પાસે આવે, કોઈ પણ દુખિયારો એની પાસે આવે તો એને એની સારવાર કરવી જોઈએ. એમાં પારકું પોતાનું દુશ્મન કે દોસ્ત ન જોવો જોઈએ. એથી હે વૈદરાજ, આપ વિલંબ કર્યા વગર તમારો ધર્મ ચૂકો નહીં અને મારા ભાઈની સારવાર કરો, જેથી કરી એ જલ્દીથી બેઠો થાય. હે પ્રભુ, આપના દર્શનથી હું મારો ધર્મ ભૂલી ગયો હતો અને મારા ધર્મનું તમે મને જ્ઞાન બતાવ્યું કે વૈદનો ધર્મ છે કે કોઈ પણ દર્દી હોય, કુટુંબનો હોય, પરિવારનો હોય, દુશ્મનનો હોય, પણ એનો ધર્મ નિભાવવો પડે. માટે હે પ્રભુ, હું આ બધું ભૂલી ગયો હતો અને કદાચ હવે લંકાની અંદર રાવણ જો મારા પ્રાણ લઈ લે તો ભલે લઈ લે, પણ હું મારાથી બનતી સારવાર કરીશ. માટે લવો પ્રભુ, આપની આજ્ઞાથી હું આમની તપાસ કરું. આને તો બ્રહ્માંડ ની અંદર પ્રાણ ચડી ગયા છે અને છાતીની અંદર બ્રહ્મ શક્તિ એવી લાગી છે કે ખાલી બ્રહ્માંડ ની અંદર જ એના પ્રાણ રહ્યા છે અને દરેક નાડીઓ આની બંધ થઈ ગઈ છે. 999 નાડી, બધી નાડીઓ આની બંધ થઈ ગઈ છે. આની મારી પાસે તો આની ઔષધિ છે પણ નહીં. હું શું કરું? હું ખરેખર મૂંઝવણમાં પડ્યો છું. આના માટે મારે શું કરવું? હે સુસેન વૈદ, આપ આમ નિરાશા ભર્યા શબ્દો ન કહો. કોઈ ઉપાય બતાવો. જે કંઈ પણ કરવું પડે એ કરો. કોઈ પણ ઉપાય તમે બતાવશો એ કરવા હું તૈયાર છું, પરંતુ તમે આવા નિરાશા ભરેલા શબ્દો ન કહો. આપના કઠોર વચનોથી મને ખૂબ જ દુઃખ થાય છે. હે સુસેન વૈદ, આપ જલ્દીથી મારા ભાઈને બેઠો કરો. હે પ્રભુ, આ લક્ષ્મણજીના પ્રાણ બ્રહ્માંડ ની અંદર અત્યારે સમાવેશ થઈ ગયા છે અને એના માટે સમય થોડોક જ બાકી રહ્યો છે અને એ સમયની અંદર મને એવું નથી લાગતું એ ઔષધિ બહુ દૂર છે અને જો એ કોઈ લાવી શકે, જો એ ઔષધિ લાવી શકે એમ હોય તો જ આ લક્ષ્મણના પ્રાણ બસે. એનો સમય માટે થોડો છે. માટે આપ કહો, હું શું કરું? હે સુસેન વૈદ, આપ ઔષધિ લાવવાની ચિંતા છોડો. તમે અમને જણાવો કે કઈ ઔષધિની જરૂર છે.
કોઈ પણ ભોગે અમે ઔષધિ તમારી પાસે હાજર કરશું. હે પ્રભુ, આપની સેનાની અંદર જો કોઈ મહાન એવો યોદ્ધો હોય અને ઔષધિ બહુ દૂર છે, આ સૂર્ય ઉદય થયા એ પહેલા જો એ ઔષધિ લાવી દે તો જ લક્ષ્મણજીના પ્રાણ બસે એમ છે, નહીતર એ બસે એમ નથી. જો કોઈ આપનામાં વીર યોદ્ધો એવો હોય તો મને મારી સમક્ષ લાવો, એટલે એને ઔષધિનું જ્ઞાન બતાવું. હે હનુમાનજી, તમે તો મારા અનેક કાર્યો કર્યા છે અને હું તમારા ઋણમાંથી છૂટી શકું એમ નથી. પરંતુ હે હનુમાનજી, હજુ એકવાર મને તમારી મદદની જરૂર છે. સુષેણ વૈદ્યના કહેવા પ્રમાણે મારા ભાઈ લક્ષ્મણના પ્રાણ કાલ સવાર સુધીમાં જો એને ઔષધિ આપવામાં આવે તો જ બચી શકે એમ છે. એથી સુષેણ વૈદ્ય તમને જે કોઈ પણ ઔષધિ વિશે સમજાવે એ લઈ વિલંબ કર્યા વગર જલ્દીથી પાછા આવો અને મારા ભાઈને બેઠો કરો. આહા, હે પ્રભુ, તમે આ હનુમાનજીનું નામ લીધું ને ત્યાં પણ મને પણ ભરોસો બેઠો છે. કારણ કે એક વખત અમારી લંકાની અંદર આવ્યો હતો ત્યારે આખી લંકાને બાળી નાખી હતી. પણ શું ખબર એને અમારી પર હું દયા આવી કે મારું અને કાં વિભીષણભાઈ આપણા બંનેનું ઘર, બે જ ઘર બાકી રાખ્યા હતા, બાકી આખી લંકા બાળી નાખી હતી. આ ખરેખર મહાન બળવાન છે અને આપનું કાર્ય કરી શકશે. હે હનુમાનજી, હું કહું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. અહીંથી તમે 400 માઇલ દૂર જશો ત્યાં એક મોટું વિશાળ જંગલ આવશે. એ જંગલ વટી અને મોટી મોટી પહાડ આવશે. એ પહાડ વિંધી અને એક વિશાળ નદી આવશે. એ નદી ઓળંગી અને તમે સામે કિનારે જશો તો હિમગીરી નામનો પર્વત છે. એ પર્વત ઉપર સંજીવની નામની ઔષધિ છે. જો એ તમે સૂર્ય ઉદય થયા પહેલા જો ઔષધિ લાવી આપો તો જ લક્ષ્મણજીનો પ્રાણ બચશે. અને એ ઔષધિની તમને ઓળખાણ પણ હું કરાવી દઉં. કદાચ તમે જાઓ અને તમે ઓળખી ન શકો એટલા માટે હું તમને કહું છું. હે હનુમાનજી, એ ઔષધિની અંદર પાંદે પાંદે દીવા બળતા હશે, પણ ઔષધિ જ્યારે તમે લ્યો ત્યારે એને પ્રાર્થના કરી અને લેજો, એટલે એ કાર્ય સફળ બનશે. હે હનુમાનજી, હવે કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર સુષેણ વૈદ્ય જે જણાવેલી છે એ ઔષધિ લઈ અને સૂર્યોદય થાય એ પહેલા પાછા આવો. હે વીરબંધુ લક્ષ્મણ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અરે કેમ કારનામે? પધારો મહારાજા, પધારો. અત્યારે આવવાનું કારણ તો કહો. અરે હે કારનામે, અત્યારે આવવાનું કારણ તો એ જ છે
કે અત્યારે હનુમાનજી ઔષધિ લેવા માટે જઈ રહ્યા છે, માટે આપનો રસ્તો રોકી ને સૂર્ય ઉદય થાય જેથી કરાય તપસ્વીનો નાશ થાય. બરાબર છે મહારાજા. હમણાં જ મારી માયા વડે મુનિનો વેશ ધારણ કરી અને એવી પરકુટી બનાવું કે હનુમાનજીને રોકી દઉં.